અમદાવાદ શહેરમાં ગુંડા તત્વોના ગેરકાયદે બાંધકામ પર મનપાએ હથોડો ઝીક્યો છે। જમાલપુરના કુખ્યાત ગુનેગાર સલીમ ખાન પઠાણની ગેરકાયદે ઇમારત તોડવા માટે મનપાએ કામગીરી હાથ ધરી છે। આરોપી સલીમ ખાન સામે વક્ફ બોર્ડની જમીન હડપ કરવાના ગુના નોંધાયેલા છે। જમાલપુરમાં આરોપીએ મંજૂરી વગર 9 માળના ફ્લેટનું ગેરકાયદે બાંધકામ કર્યું હતું। અનેકવાર નોટિસ આપ્યા છતાં આરોપીએ ચણતર કરીને ગેરકાયદે બાંધકામ ખડકી દીધું હતું। હવે મનપાએ આ ગેરકાયદે બાંધકામ જમીનદોસ્ત કરવા માટે કાર્યવાહી હાથ ધરી છે। સના 7 ફ્લેટમાં રહેતા લોકોને દૂર કર્યા બાદ ડિમોલિશનની કામગીરી શરૂ કરવામાં આવી છે। મનપાની ટીમે હાલ ફ્લેટમાં પાણી અને વીજળીનો પુરવઠો બંધ કરીને દબાણ તોડવાની શરૂઆત કરી છે। 9 માળની આ બિલ્ડિંગમાં કુલ 85 ફ્લેટ બનાવવામાં આવ્યા છે। કુલ 2734 ચોરસ મીટરનું બાંધકામ તોડવામાં આવશે। અમદાવાદ એએમસી દ્વારા ઓન પેમેન્ટ બંદોબસ્ત માગવામાં આવેલ છે અને એ બંદોબસ્ત અનુસંધાનમાં સના 7 આપ જોઈ શકો છો ત્યાં ડિમોલિશનની કાર્યવાહી એએમસી દ્વારા ચાલુ છે। સર, આ મકાન આ જે બાંધકામ કોના દ્વારા કરવામાં આવ્યું હતું, ગુનાહિત ઇતિહાસ તેનો શું રહેલો છે, કેટલા મકાનો છે અહીંયા? આ બાંધકામ હજુ કોઈ અમારી પાસે પુરાવા નથી, પરંતુ એક બિલ્ડર છે સલીમ જુમા ખાન પઠાણ દ્વારા બનાવવામાં આવ્યું હતું। વાસ્તવિક હકીકત શું છે તપાસ દરમિયાન ખ્યાલ આવશે, પરંતુ ગેરકાયદેસર મકાન વેચવામાં આવ્યું છે એવું ધ્યાનમાં આવશે તો કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે।